चलो हमारी सुबह यहाँ पर हो गई है लेवा पटेल समेत जेतपुर में कागवड़ कुछ लिखा था कागवड़ कागवड़ तो नहीं हाँ हमारा साटू भाई हाक भाई के भाई सीताराम सीताराम हाक भाई के भाई बे के भाई બધું 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 લાગે ઓલો સાળી થાય છે પણ આમ હોવે થાય આ હું સાંત્વના મળે ને એક મોટા હોય તો ભાઈ વેકરીએ ભાઈ ભાઈ તરીકે સલાહ સાચી દે ને એમ ફાયદો રહે ડબલ પણ હવે તો શું થાય હવે થોડું કામ શું છે કે કંઈક પ્રોબ્લેમ થાય કઈ તકલીફ થાય તો એ કંઈક રસ્તો બતાવી દે સોલ્યુશન આપે ને પચોળિયા લઈને વેદુ આવી તો ગઈ છે ફાઇનલ હવે લગન કેવા કાઢે એ જોઈ જય શ્રી કૃષ્ણ મજામાં હો મેઇન અમારા સબસ્ક્રાઈબર કયો કે મેઇન જે પહેલી વાર મળું છું આને તો હેપી ને તને તો મળી તો ચલો એન્જોય ઓકે સોરી ભૂલાઈ ગયું હોય બધા સગાઈમાં એક દિવસમાં પછી કેટલું જાજા બધા લોકો આ સાઈડનું પેલું ફંક્શન થાય મારું આમ જોવા જાવ તો બધા પતી ગયા હોય ઓલી સાઈડમાં બધા થતા હોય એટલે એ થોડુંક રે હાલો હાલો બતાવો ચલો બધા ફોટોમાં ને એમાં બધા વ્યસ્ત છે ને એમાં આપણે વચ્ચે થોડીક વિઠ્ઠલભાઈએ બનાવ્યો હો પણ એમ હોટલ જેવું રિસોર્ટ ટાઈપનું રાદડિયા હંસરાજભાઈ સૌજીભાઈ રાદડિયા મોટી મોટી હોટલ ટૂંકી પડે એવો બનાવ્યો છે સમાજ બહુ સરસ રિસોર્ટ કયો કે તમે મોટી હોટલ કયો બધું એક થાય એ રીતનું છે લિફ્ટ ફેસિલિટી છે કાંઈ ઘટે નહીં આમાં તમને લાગે નહીં કે 17 પેસેન્જરની હે કેપેસિટી એટલે બહુ કહેવાય 17 જણા એકરે ચડી શકે આમાં સરસ ચાલો આ રીતનું છે અત્યારે कौन से प्लेयर पर जाना है फर्स्ट सेकंड फर्स्ट वालो तो मैरेज नो के છે ને હા ઈ મેરેજ નો સ્કીપ થઈ ગઈ બંધ છે અત્યારે હા હા કારણ કે કોઈનું બુકિંગ છે નહીં તો ચાલુ હોત ને તો આપણે એક સાથે બે ત્રણ પ્રસંગ થઈ જાય એવડો છે ચાલો લાગે ને રિસોર્ટમાં લેવા પટેલ સમાજનો ફોકસ થાય તો દેખાડું હા થઈ ગયું રૂમ છે એ તમને રિસોર્ટ હોટલ કે જેની ફિલિંગ તમારે માગવી હોય એ મળી જાય અહીંથી જુઓ તો આ રીતનું બહારનો કંઈક વ્યૂ છે કાચ ઉપર થોડોક ઓગળા છે એટલે થોડુંક ક્લિયર નહીં દેખાય આ રીતનો અરીસો બસ આવું છે અત્યારે ટોયલેટ પણ એમાંય કંઈ ઘટે નહીં ચાલો બધું બહુ બતાવી દીધું બીજો રૂમ છે મોટો રૂમ થોડોક 4 બેડ વાળો બેડની સંખ્યા વધી જાય જાજા મહેમાન હોય તો વાંધો ન આવે હમાઈ જાય પેઇન્ટિંગ બહુ સરસ છે જય શ્રી કૃષ્ણ જેટલી વાર મળો એટલી વાર તમારા આમાં જોઈ લો ને ઓમ ફોટા કરતા હોય ને વિડીયો તમે જાજી વાર આવશો ચાલો ત્યાંથી નીકળીને સામે જઈએ હવે વરરાજાના હોલ બાજુ પ્રસ્થાન કરી રહ્યા છીએ વોઇસ થોડોક અલગ આવે તો એ જોઈ લેજો શૂઝ કાઢી નાખીએ ગણપતિ સ્થાપના કરેલી છે કેમ છે ભાઈ જય શ્રી કૃષ્ણ છેલ્લી વાર સહી થઈ જ જવું છે હવે આટલી બધી મહેનત થઈ ગઈ હવે બીજું હું લાડો લાકડાનો લાડો ખાવો જ છે એમને સારું સારું
લાઈટ પડ્યા, માંડવાનું સ્ટેજ જે વિધિ કરી એ અહીંયા વિધિ સંપન્ન થઈ ગઈ. તો આ એ સ્ટેજ તમે જોઈ શકો છો અને અહીંયા બધા લોકો બેસી ગયા છે પોતાની વાતચીતમાં વ્યસ્ત છે. ચક્કર મારવા જવું છે અમે ઉપર. તાર મામી ગોતતી હતી કે વેદુ ને બધા ક્યાંય ગયા, નિત્ય અમને તે ચાલુ જ હોય મારું વિડીયો શૂટિંગ. હાલો શું છે ઈ? મમ્મી, નિત્યમ ને પપ્પા. વાહ, વેરી ગુડ. વેદુ તારું તો બતાય, તારી મહેંદી. વાહ, જો વેદુ જો ભાઈના લગ્નમાં કેવી મહેંદી મૂકીને તૈયાર થઈ ગઈ છે. ભલે ગાલ પચોડિયા થયા હોય ગાલમાં. હે વિઠ્ઠલભાઈએ જ્યાં જ્યાં સમાજ બનાવ્યા ને હોટલે ટૂંકી પડે એવા બનાવ્યા છે. જેતપુરમાં હોય કે પછી આજુબાજુના જેતપુરના ગામડાઓમાં ઘણા બનાવ્યા છે. વિઠ્ઠલભાઈ જ્યાં જ્યાં સમાજ બનાવ્યા ને હોટલો ટૂંકી પડે એવા સમાજ બનાવ્યા. દ્વારકામાંય બનાવ્યા. હાલો હાલો, બચ્ચા કહે છે દ્વારકા નહીં, સોરી, લિફ્ટમાં આવી જાવ તો લિફ્ટમાં આવી જાય. હાલો ઊભા રહેજો. હાલો હાલો, ઉભા રહ્યો. એક જ મિનિટ. હાલો 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 હાલો, આવી જાઓ, વહી જાઓ અંદર. બસ હવે ઉભા રહીજો. આવવા દો. આવી જાઓ. હાલો હવે કોઈ બાકી હોય તો બોલાવી લ્યો. તો વાંધો નહીં, ખોટું ઘડીએ ઊભું રહેવું ને અમે. સરસ. हमारी बीवी को रूम बूम देखना है, देख के आश्चर्य में पड़ गई. होटल से कुछ कम नहीं है. हाँ तो એ તો કહું છું, મેં હજી વાત જ કરી કે દ્વારકામાં કે પછી બીજે હરિદ્વારમાં વિઠ્ઠલભાઈ જ્યાં જ્યાં સમાજ બનાવ્યા ને બધે હોટલને ટૂંકી પાડી દે એવા બનાવ્યા છે. મજા આવે. હા તો કાંઈ ઘટે નહીં આમાં. લેતો ફોટો તો પાડ્યા, અહીંયા તો પાડવો જોઈએ એકાદો. વડીલો બધા અહીંયા બેઠા છે. હાથનો ભીનો થાય યાર. ક્યાં ભૂલ છે? રંગોળીનું આઈસ્ક્રીમ. જમવાનું પતી ગયું છે. અમુક જમણવાર હવે ચાલુ છે. જયમાં પછીની ડેઝર્ટ સીવુંને ચાલુ છે. બપોરના 12:30 આજુબાજુનો સમય થઈ ચૂક્યો છે. तो ये होता है शादियों में थोड़ा बहुत वेस्टेज खाने के बाद. मेनू एक बार दिखा देते हैं आपको. ચલો જમવાનું પતી ગયું છે, પણ આ ભાઈને તો અહીંયા પાણીમાં જ રમવું છે. પાણીને અડવાની ટ્રાય કરે છે, પણ બેટા એ હાથમાં નહીં આવે. જો આને રબડી નથી મળી ને એટલે હવે આઈસ્ક્રીમને ઓગાડીને તડકે આવીને હવે એ ગરમ કરીને પછી ખાશે. માં ગેસ છે ત્યાં લાઈ ગરમ કરી આવી દઉં. ઓકે, એન્જોય. કે તો આઈસ્ક્રીમમાં ગાલ પચડિયા નહીં નડે, નકર તો ગાલ પચડિયા નડશે કા વેદુન? હા
જો આઈસ્ક્રીમ ખાઈ છે તો નથી નડતું, રોટલી શાક ખાવાનું હોય તો નડે કા, એવું થાય ને. મટી ગયો ને, જો એટલે જ તને લઈ આવ્યા અહીંયા લગનમાં, એટલે પણ લગનમાં એટલે જ લઈ આવ્યા તને, મટી જાય ને એટલે. તે ખાઈ લીધું, જમી લીધું છે, અને અમુક લોકો હજી જમવાનું ચાલુ છે. તો આવો કંઈક માહોલ છે, 1:30 વાગ્યાના આજુબાજુનો સમય છે. એક ગયો કોણ? હા તો આવી જ ને, હાલો તમે જમી લો પછી આવી ને, આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાઈ લ્યો. જમી લીધું ને? હા તો હાલો હમણાં આવી. જો આઈસ્ક્રીમમાં બધાનું જમવાનું પતી ગયું છે, હવે આઈસ્ક્રીમમાં ટ્રાફિક થયો છે. એક હારે બધી લેડીઝ જઈમાં પછી આઈસ્ક્રીમ ઉપર પહોંચી ગયું છે. જા કંઈક બધાને આઈસ્ક્રીમ કઢાઈ હોય બધાને અપાઈ, હેલ્પ કરાઈ જા. ટ્રાફિક થઈ ગયો છે. કોણ પૂછતા નથી? હા પણ માણસો એક હારે એટલા થઈ જાય એટલે શું થાય? બધા એક હારે જાય એટલે પછી એમ થાય ને. જો માસીએ આઈસ્ક્રીમ ખાધું ને બહુ તો ખૂટવાડી દીધું. માસી એવા ઇલ્ઝામ દે છે. તો વહેલા ખાઈ જવાય ને. હા હા એ બરાબર તમારે. આઈસ્ક્રીમ પાર્ટી. હવે રેડી આવી ગયો. મને બાકી જીજી લાગે ને, જીજી નો આવ્યો હોય ને એને લઈ લો આમાં, બાકી નો રહેવા જોઈએ. કોઈક જોવે તો એમ ન થવું જોઈએ કે આ રહી ગયા, ઓળખતા હોય એવા. પછી સામે વાળાને ન ગોતવા જવાય ને, એમાં આપણે ન ઓળખતા હોય, આપણી સાઈડમાં જોવાના હોય.